પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1, 10, 11 અને 13માં રોડ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ₹3.25 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે। પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈ અને બિસ્માર પડેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 1, 10, 11 અને 13ના બિસ્માર રસ્તાનું સમારકામ ₹3.25 કરોડના ખર્ચે કરવામાં આવશે, તેમજ પરેશનગર વિસ્તારમાં પણ રસ્તાઓનું સમારકામ સહિતની કામગીરી માટે ₹13 કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવશે। પોરબંદર શહેરના વોર્ડ નંબર 1, 10, 11, 12 અને 13 આ વોર્ડના જે રસ્તાઓ છે ને રીસર્ફેસ કરવા માટે અંદાજે ₹3.25 કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે અને એની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે। એવી જ રીતે જે પરેશનગર વિસ્તાર છે એ વિસ્તારમાં આપણે અદાણી દ્વારા જે ગેસ લાઈન નાખવામાં આવેલી છે અને બીજી ગટર લાઈનની અગાઉ કામગીરી થઈ રહી છે, ત્યારબાદ જે રસ્તા રીસર્ફેસ કરવાની કામગીરી બાકી છે એમાં રસ્તા સમથળ કરી અને પહેલાં WBM કરી અને ત્યારબાદ કાર્પેટની કામગીરી અંદાજે ₹11.5 કરોડના ખર્ચે કરવાની થાય છે। અંદાજે 18 થી 20 કિલોમીટર જેટલા રસ્તાની લંબાઈ થાય છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1, 10, 11 અને 13ના અંદાજે 20 કિલોમીટરના બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।